આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરસિંહ પાસડે ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। 70 વર્ષના કિશોરભાઈ 15 વર્ષ પહેલાં ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી। પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિદ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે। આટલું જ નહીં પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે। અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઈ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યુસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે। જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અનેક ખેડૂત જેઓનો પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવા લાયક રહેતો નથી તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે। મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોરભાઈ પાસડ વર્ષો સુધી મુંબઈમાં મોટા વેપારી તરીકે નામના મેળવ્યા બાદ અને વેપાર કર્યા બાદ વતનની વાટ પકડીને બાપદાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યું। તાલુકાના નાની વિરાણી પાસે 25 એકરમાં તેઓ છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે। તેઓ જણાવે છે કે અમારા વડવા પણ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા। તેમના જ સંસ્કાર અપનાવીને હું પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં બાગાયતી પાકોમાં ખારેક, આંબા સાથે અનાજ અને શાકભાજી પણ વાવીએ છીએ। સમગ્ર ઉત્પાદન સમયે ઘઉં આધારિત ખેતી કરીએ છીએ। જીવામૃત, ધનામૃતના મારફતે ખેતી કરું છું। જીવામૃત માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેનું કનેક્શન પાણીના સ્ત્રોત સાથે હોવાથી સીધું જ વાડીમાં છોડના મૂળમાં જાય છે। ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે ખાતર પાણી સહિતની વ્યવસ્થા થઈ જાય છે। મારું નામ કિશોર ઠાકરસિંહ પાસડ, હું જૈન છું। મારું ગામ શેરડી છે। મારું ફાર્મ વિરાણી નાની તાલુકો માંડવીમાં આવેલું છે, જે 25 એકર છે। અને મેં શરૂઆતથી જ 15 વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું। રસાયણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો। અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ। અને મારા ફાર્મમાં ખારેક છે, દેશી ખારેક 350 પ્લાન્ટ છે, બરઈના 200 પ્લાન્ટ છે, અને આંબા છે કેસર આંબા જેના 1400 પ્લાન્ટ છે। અને અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ, જેને ફ્રીજ ડ્રાયડ ખારેક કરીએ છીએ। અને ફ્રીજ ડ્રાયડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે। અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે, એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરઈને ઘણું નુકસાન થાય છે, બરઈ ઇઝરાયલ ખારેકને, એના માટે અમે હમણાં એક ડેમો પીસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ, જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ। જો એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે, અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। અને આ જે પલ્પ આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ, અને ખારેકમાંથી પણ અમે સ્લાઇસ બનાવીએ છીએ। અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ। અને પ્રાકૃતિક ખેતી માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ। આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું, એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ। અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ। અને આપણા લોકલાડીલા વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે, અને જે આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણા એમના મનમાં વસેલું છે, એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ। અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। અને કચ્છના ખેડૂતોને હું એક વિનંતી કરું છું અને એક અપીલ કરું છું કે જ્યાં સુધી તમારા પાકનું મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ। તો જેમ કંપનીઓ બધી MRP નક્કી કરે છે, તેમ આપણે આપણા ફાર્મની MRP નક્કી કરવી જોઈએ। હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની MRP હું નક્કી કરું છું, અને એ પ્રમાણે અમે વેચીએ છીએ। એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ। અને હું બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો, મા ભૌમનું પણ રક્ષા કરો, આપણા સમાજનું પણ રક્ષા કરો, આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો, એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું।